વલસાડમાં નાણામંત્રી સાંસદ નિવૃત્ત સૈનિકોના નેતૃત્વમાં ઓપરેશન સિંધુને બિરદાવવા તિરંગા યાત્રા નીકળી। પહેલગામમાં આતંકવાદીઓએ સહેલાણીઓની ધર્મના આધારે કરેલી હત્યા સામે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। વલસાડ શહેરમાં ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાને બિરદાવવા રિટાયર્ડ સૈનિકોના નેતૃત્વમાં વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહીદ ચોકથી શરૂ થયેલી આ યાત્રા રામરોટી ચોક ઉપર સમાપ્ત થઈ હતી। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રામાં વલસાડના સંતો, મહંતો, વેપારીઓ અને નાગરિકો જોડાયા। ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ અને તિથલ BAPS સ્વામિનારાયણ મંદિરના વિવેક સ્વરૂપ કોઠારી સ્વામી સહિત ધાર્મિક નેતાઓએ પણ હાજરી આપી હતી। યાત્રા દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। પહેલગામમાં આતંકવાદીઓએ સહેલાણીઓની ધર્મના આધારે કરેલી હત્યા સામે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભૂતપૂર્વ સૈનિકોએ જણાવ્યું કે આ યાત્રા ભારતીય સેનાના સાહસ અને પરાક્રમને નમન કરવાનો પ્રયાસ છે। તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી અડ્ડાઓને નષ્ટ કરી ભારતે આતંકવાદ સામે કડક જવાબ આપ્યો છે। રિટાયર્ડ સૈનિકોએ યાત્રામાં જોડાયેલા તમામ નાગરિકોનો આભાર માન્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।